म्यूजिक ओ बधी कोटी से मोह मारे मोनू मन तारा मा परोयू DJ Nagar edits तारो विश्वासे अटूट कदी क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે રામાપીરનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। नहीं અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ પ્લસ એપ્લિકેશનને ઓપન કરશું તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનું છે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે એલેક્ટ્રોન સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, જે આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા આપણે સૌથી પહેલાં જે આગળ તમે ડેમોડીમાં જો એ પ્રકારનો આપણે રામાપીરનો ફોટો બનાવવાનો છે, એટલે કે પોસ્ટર બનાવવાનું છે। તો પોસ્ટર તમે ફૂલ પ્રોજેક્ટમાં પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે લેયર છે તે આગળ પાછળ થઈ જશે, અથવા તમે બીજું કંઈ તમે આગળ પાછળ કરશો તો લેયરમાં તમને ખબર નહીં પડે। તો આપણે શું કરશું, સૌથી પહેલાંથી બહાર નીકળી જશું ને હવે તમારે +9 પર ક્લિક કરી અહીંથી આ પેન્સિલવાળા આઇકનમાં આવી જવાનું છે ને અહીંથી તમારે 1850 સાઇઝ નાખી અને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સ્પેસવાળા હાઉસમાં જવાનું છે, એક ચોરસ લઈ લઈશું, એટલે કે એક ચોરસ શેપ છે એને લઈ લઈશું। પછી તમારે એના પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે નીચે કલર એન્ડ ફિલર હાઉસમાં જવાનું છે ને આનો કલર છે આપણે તમે જો આ રીતે તમારે કલર કરી દેવાનું છે, બરાબર। આ કલર તમારે કઈ રીતે બનશે તો આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જો આને આપણે જે આ નીચેની લાઈન છે ઓપોઝિટની એને શો કરી દઈશું, બ્લેક કલરવાળી છે આ પહેલી લાઈનને એને 0 અને આને શોડ કરી દેવાનું છે, એટલે તમારો કલર છે એ કમ્પ્લીટ એ રીતે બની જશે, બરાબર। તો રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે થઈ ગયું છે। તો +9 પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જઈશું અને અહીંથી તમારે આ રીતે જોઈશું કે આ રીતે તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોશો મેં આ રીતે તમને કમ્પ્લીટ એક ફોટો બનાવીને આપે જો કે તમને ફોટો છે તે જોઈને બનાવવામાં થોડીક આસાની થાય, તમને ખબર ના પડે તો તમે અમે જોઈને બનાવી શકો છો, બરાબર। તો આ રીતે તમારા ફોટાને લઈ લેવાનું છે ને આ ફોટોમાં તમે યુઝ કરો તો તમે કહી શકો છો આપણે અહીંયા ફોટો બનાવતા તમને A to Z બનાવી શીખવાડી દઈશું, કેમ કે તમને આગળ બીજા પર કોઈ પણ પોસ્ટર બનાવો તો તમને નોલેજમાં થોડીક વધારે ખબર પડે, એટલે કે તમને બીજા ફોટામાં પણ થોડી ઘણી ખબર પડે કે આપણે આ રીતે સેટ કરી શકીએ છીએ। તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈશું, સૌથી પહેલાં આપણે જે રામાપીરનો ફોટો છે એને લઈ લઈશું। પછી તમારે મોરાસના ઓપ્શન જવું છે અને આ રીતે તમારા ફોટાને અહીંયા લાવી દેવાનું છે। ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે સૌથી પહેલાં તો વધારે લઈશું, બરાબર। સાઈઝ વધારે પછી આપણે ફોટા આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। ફોટો સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આ ફોટાને હું બંધ કરી દઉં છું કેમ કે આપણે અહીંયા એમનેમ જ બનાવશું, બરાબર। તો આ રીતે ફોટાને સેટ કરવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ ઓપ્શન જવાનું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને એ નીચે તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે ને વાઇફાઈ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, અહીંયા આવી જવાનું છે નીચે ફેધર ઓપ્શનની અંદર અને ફેધરને આપણે કરી દઈશું 30, બરાબર। તો આપણે અહીંયા કરી દઈશું ફેધરને 30। પછી આપણે અહીંયા જે આવ્યું છે સ્ટાર્ટવાળા ઓપ્શનની અંદર સ્ટાર્ટ છે અને આપણે અહીંયા વધારતું જવાનું છે અને વધારીને કંઈક આ રીતે 40ની આસપાસ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમે જો આ રીતે તમને PNG જોવા મળશે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ અને તમે જોશો આ રીતે તમારે કંઈક આ રીતે 78 રોટેટ કરી લેવાનું છે, બરાબર। 78 કાં તો 87, બરાબર। 87 તમારે રોટેટ કરવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ PNG પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે,
પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ છે અને સ્ક્રીન કરી લેવું છે. અને પછી તમારે પીએનજી છે અને આ સાઈડ તમારે ઉપર અહીંયા ખૂણામાં સેટ કરવું છે. બરાબર, સેટ થઈ જાય તમારે પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટનો જવું છે ને એડિટ પર ક્લિક કરી અત્યારે આપણે વાઇપર ઇફેક્ટ લીધી ને એને પણ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની જે એન્ડવાળા ઓપ્શન છે એની એન્ડવાળની સૌથી પહેલાં તમારે શું કહું છે સ્ટાર્ટ વાળો ઓપ્શન અને સ્ટાર્ટને વધારે એટલે એક બાજુથી આપણું પીએનજી કટ થઈ જશે એટલે એક જ સાઈડ આપણું પીએનજી કમ્પ્લીટ સેટ થઈ જશે. ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમે જો આપણે લાઇટવાળું પીએનજી જો મળશે તો એને પણ એડ કરી દઈશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જોઈશું, લાઇટ ઓફ જઈ આને પણ આપણે પહેલાં હમણાં સ્ક્રીનવાળા ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રીન કરી લઈશું. હવે તમારા સોરી મિત્રો જે પીએનજી છે એના પર ક્લિક કરી મોડર્સના ઓપ્શન જવું છે અને પીએનજીને તમે જો આ રીતે રામાપીનો ફોટો છે એની ઉપર આ રીતે સેટ કરી સાઇઝ થોડીક વધારી પછી ફોટાને આપણે રામાપીના ફોટાની નીચેથી સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ પાછળ છે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમે શું શકો છો આ રીતે તમને બીજો આપણે રામાપીનો ફોટો આપે છે તો એને પણ એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન છે રોટેશન આવશે અને સૌથી પહેલાં 90 ડિગ્રી રોટેટ કરશું. પછી તમારે ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી આ ફોટો છે એને આપણે તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા સેટ કરવાનું છે. બરાબર, તો જો સેટ કરવામાં તમને પ્રોબ્લેમ આવે તો તમે આ ફોટાનો આઈ બટન ચાલુ કરી અને સાઈઝ આ રીતે વધારે ઓછી કરીને ફોટાને પછી તમારે અહીંયા સેટ કરવા લેવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે સેટ કરી લેવાનું છે. પછી આપણે નીચેવાળું જે પોસ્ટર હતું એનું આઈ બટન બંધ કરી દઈશું. હવે તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટનો ઝોન છે એડિટ પર ક્લિક કરી લેવાનું છે. ફરીથી આપણે વાઇપવાળી પિક છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું અને આને શું કરીશું આપણે સૌથી પહેલાં તો એંગલવાળા ઓપ્શનમાં જઈશું, એંગલને કરી દઈશું અહીંથી 90 ડિગ્રી, પછી ફેદરને અહીંથી કરી દઈશું 30 અને હવે આવી જઈશું એન્ડવાળા ઓપ્શનની અંદર એન્ડને આપણે અહીંથી ઇરેઝ કરી દઈશું એટલે આપણો ફોટો અહીંયા નીચેથી ઇરેઝ થઈ જશે તમે જોઈ શકો છો. બરાબર, તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈશું અને અહીંયા તમને કાઢી દઈશું સર્કલ પીએનજી જો મળશે તો એને એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજાના સાઈઝ જોઈએ અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી લેવાનું છે. બરાબર, પછી તમારા પીએનજી છે ને અહીંયા સેટ કરવાનું છે. એના પહેલાં સૌથી પહેલાં તો આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોઈશું, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી લઈશું અને પછી તમારા ફોટાને કમ્પ્લીટ જે રામાપીનો ફોટો છે એની નીચે સેટ કરી અને ફોટાની નીચે લેયરને સેટ કરી લેવાનું છે. બરાબર, ફરીથી તમારે શું કહું છે તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 37 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે ત્યાં ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમે જોશો આ બીજો આપણે લાઇટવાળું પીએનજી હતું એને પણ એડ જ કરવાનું છે. પછી તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી લઈશું અને હવે તમારે આના ઉપર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે, ત્રીજાના સાઈઝ જઈ આની સાઈઝ આપણે સૌથી પહેલાં તો ઓછી કરી દઈશું અને પછી આ પીએનજીને અહીંયા સેટ કરવાનું છે એટલે આપણે લાઇટવાળી ઇફેક્ટ છે તે ફોટાની અંદર લાગી જશે. બરાબર, અને આ પીએનજીને આપણે નીચે ફોટાની નીચે સેટ કરીશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈશું અને અહીંયા તમે જોવો તો મેં તમને ટેક્સ્ટ પેન જે બનાવેલા આપેલ છે 12 બીજના ધણી રામદેવ. બરાબર, તો આ પેજને તમારે એડ કરવાનું છે ને આવા પેજ તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું તો પ્લીઝ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમારે મોટાસના ઓપ્શન છે અને આ પેજને આ રીતે તમારે સેટ કરી આ રીતે સેટ કરી લેવાનું છે. બરાબર, તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ તમને આ રીતે કાસવાળું એક પીન જોવા મળશે તો એને પણ એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે ને આ પેજને થોડુંક નીચે લઈ જઈ હવે તમારે પેજ ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન છે, લાઇટ ઓફ છે અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કંઈક આ રીતે આપણે જે કાસવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો પોસ્ટર છે એટલે કે ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે આને છે તે પેજની અંદર બનાવો તો પણ તમે બનાવી શકો છો પણ આપણે શું કહું છે આ ફોટાની બધી લેયરને આપણે અહીંયા સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે. કઈ રીતે આ +9 પર ક્લિક કરી સિલેક્ટ ઓલ કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરીને કોપી નવું લેયર કરી લેવાનું છે. બરાબર, કોપી કર્યા પછી તમારાથી બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જઈશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવાનું છે અને હવે આપણે જે નવું લેયર હતી એ બધી લેયરને આપણે અહીંયા સિલેક્ટ કરશું. બરાબર, સિલેક્ટ કરશું એટલે તમે જો આ નવું લેયર છે તે સિલેક્ટ થઈ ગઈ છે અને ઉપર આ ગ્રુપ પર ક્લિક કરી લેવાનું છે એટલે ગ્રુપ બની જશે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ બની જાય એટલે તમારે ગ્રુપને સૌથી પહેલાં નીચે સેટ કરવું છે. પછી તમારે ગ્રુપ પર ક્લિક કરી થ્રીડોની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે, બધી લેયરો અલગ અલગ થઈ જશે અને નીચે આ લેયર છે આપણે કલરવાળી લેયર એ આપેલી છે તો આ લેયરને આપણે ડિલીટ કરી લઈશું. બરાબર, હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે
અને આપણે જેટલી પણ લેયરો એડ કરી હતી બધી લેયરને સિલેક્ટ કરશું ફરીથી, બરાબર. તો બધી લેયરને સિલેક્ટ કર્યા પછી એને લેન છે આ એરો પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. લેન સ્ટેટસની લાસ્ટ સુધી આવી જાય પછી તમારે જો આ સર્કલ આપણે જે રાઉન્ડ પિન એડ કર્યું હતું એને આપણે એડ કરશું. મોટાશના ઓપ્શન પર ક્લિક કરશું, રોટેશનમાં જઈ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જશું ને અહીંયા આપણે કી ફ્રેમ એડ કરી લેવાનું છે. કી ફ્રેમ લગાવ્યા પછી આપણે લાસ્ટમાં આવી જવાનું છે ને ફરીથી એક કી ફ્રેમ આપી દેવાનું છે અને આને તમારે રોટેટ કરી લેવાનું છે -360 ડિગ્રી, બરાબર. એટલે અહીંયા 0 થઈ જશે. એટલે તમે જોશો આપણે રામદેવ પીરના ફોટાની પાછળ જે પીએનજી હતું એ રોટેશન થવા મળશે, એટલે કે રોટેટ થવા લાગશે. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે, હવે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને અહીંયા તમને જોશો કે આ રીતે તમને એક વિડીયો જોવા મળશે 12 સેકન્ડનો, બરાબર. તો એને આપણે એડ કરવાનું છે. પછી તમારે સૌથી પહેલાં વિડીયો પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને સૌથી પહેલાં તો 90 ડિગ્રી રોટેટ કરશું. પછી વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમે આ વિડીયોને આગળ પ્લે કરવાનું છે ને કંઈક અર્ધે અહીંયા આવી જવું છે 2.7 સેકન્ડ, બરાબર. તો એ થોડોક આગળ પણ તમે આવી શકો છો, કંઈક અર્ધે 2.10 સેકન્ડ આવી જવું છે. વિડીયો લેયર પર ક્લિક કરી આ બજે પહેલાં સ્ટાર્ટિંગમાં લેયર છે એને આપણે કટ કરી દઈશું. પછી તમારા વિડીયો છે એને આપણે અહીંયા શું આ એરો પર ક્લિક કરી સ્ટાર્ટિંગમાં લઈ જવાનું છે અને અહીંયા જો આ આપણે સ્ટારવાળી ઇફેક્ટ આવે છે, બરાબર. તો ઇફેક્ટ આવી જાય છે અને પછી અહીંયા પૂરી થઈ ગઈ છે. અહીંયા તમે જો 3.8 સેકન્ડે તો અહીંયા પૂરી થઈ જાય એટલે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર કટ કરી લેવાનું છે. એટલે આપણે જે વિડીયો ઇફેક્ટ હતી એ સ્ટાર્ટિંગમાં એ આવી જશે. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને આપણે કલર ડોઝ કરી દઈશું. આપણે સ્ટાર્ટિંગમાં જે વિડીયો ઇફેક્ટ હતી એ અહીંયા લાગી જશે, બરાબર મિત્રો. તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને એક બીજો વિડીયો જોવા મળશે 14 સેકન્ડનો, તો એને પણ આપણે એડ કરશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો તમારે 3 ડોટ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી આપણે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોઈશું, લાઇટમાં જઈ આને પણ આપણે કલર ડોઝ કરી લેવાનું છે. પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવશું તો અહીંયા વિડીયો છે આપણે લાસ્ટ સુધી નથી આવ્યો તો આ વિડીયોને આપણે સિલેક્ટ કરી લઈશું. સિલેક્ટ કર્યા પછી +9 પર ક્લિક કરીને કોપી કરી અને આ વિડીયોની લાસ્ટમાં આવી જવું છે અર્ધે અને +9 પર ક્લિક કરી પેસ્ટ કરી દઈશું એટલે વિડીયોની લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે અને એક્સ્ટ્રા વિડીયો લેન્થ અહીંયા કટ કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોશો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. તો પણ આપણે જે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લાગ્યો છે બધી ઇફેક્ટો લાગી જશે અને આપણો વિડીયો છે એ પણ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને આ છેલ્લા 2 આંકડા છે 37, તો નોટ કરી લેજો. આગળ પણ તમને 2 આંકડા મળી રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો જે રામદેવ પીરનો સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.